आई जा भाई પેલા હાર વિડીયો બનાવો સર
બોલો અગરજી મહારાજની જય. બધા પોતાની જગ્યાએ બેસી જશો અને મારા પરથી લાઈનમાં આવશો. નરીફ થઈ એ બદલ સમગ્ર ગામવાસીઓને જોરદાર તાળીઓથી પહેલા વધાવી દીધું. અને એ નિમિત્તે આપણે ગામને ખાતરી આપેલ કે જે બિનહરીફની ગ્રાન્ટ આવશે આપણે જોગમાયાના મંદિર ખાતે આપણે વાપરીશું. અને સરકારશ્રી દ્વારા 3 લાખ બેહોલા સાહેબ બિનહરીફની ગ્રાન્ટ આવેલી હજુ એમને એમ પડેલી છે મહાદેવ, પણ કમ મુહૂર્તના કારણે એ મુહૂર્ત થોડું ઉતરાણ પછી આજે બાપુશ્રી મુહૂર્ત પણ જોવરાવાના છે. સમય જે તારીખ આપશે એ ગામ વચ્ચે એ સમય આપણે ખાતમુહૂર્ત કરવા માટે જઈશું. આ તબક્કે હજી આપણા ધારાસભ્ય સાહેબ શ્રી પણ આવવાના છે. જ્યારે આવે ત્યાં સુધી આપણા તમામ સંતો મહત્વનો જીનુજીને વિનંતી કરું કે આગળની લાઇઝનિંગ કરશે અને એમનું આપણે સન્માન સૌ પ્રથમ આપણા બાપુનું સમગ્ર ગ્રામ વતી સરપંચ શ્રી વતી વેલડિયા પરિવાર એમનું સ્વાગત કરવા જઈ રહ્યું છે. તો આપણે બળદેવનાથ બાપુનું પહેલું સ્વાગત આપણે કરશું. ત્યારબાદ ઉપસ્થિત મંતો સંતોનું અને સાહેબનું સન્માન કરશું. તો હું વેલડિયા પરિવારમાંથી ઉપસ્થિત જે અમારા કુંવરસિંહજી, વેરસિંહજી, જોરાજી અને જોગાજી સાથે સરપંચ શ્રી અહીંયા ઉપસ્થિત છે એ પણ આવશે. અને જે નાના મતરા જે છોકરાઓ ભાઈઓ આવેલા છે એ આવશે. અને બાપુનું પેલું આપણે જે દાદુજી આપણે છે એ મુજબ સન્માન કરીશું. બધાનો આવો આવો બેસી કાકા, આવો જોરા કાકા, જોગ કાકા. મહેનત કરી અને તમને જે સગવડ મળે છે એનો ઉપયોગ કરીને બાબાના આશીર્વાદથી ખૂબ આગળ વધો અને અમારા જેમ સારી સારી પોસ્ટ ઉપર તમે નિમણૂક મેળવો એવી આશીર્વાદ બાપા આપે એવી શુભેચ્છા સાથે મારી વાણી નિરાવા વાણીનો લાભ આપશે. સૌથી પહેલા સમસ્ત આકોલી ગ્રામજનાને જે આત્માને અંદર પરમાત્મા વિરાજમાન છે और हमारे ओगरनाथ જે મહાદેવનો મહાસ્વરૂપ છે એની પીઢી દર પીઢી જે 1008 મહેનજી બલદેવ બાપુ એને હું આશીર્વાદ લેવા રાજસ્થાનથી આવ્યો છું. તમારા બધીના દર્શન કરવા આવ્યો છું. કોઈ આયા કેડે જે કોઈ બીજા સમાચાર મળ્યા પણ તોય મેં કીધું કોઈ વાંધો નથી, ઉમૂર્તા છે એટલે મને આ દર્શનનો લાભ મળી જશે. પણ હું ગાડીમાં બેસી ગયો છું, હું હવામાં બેસી ગયો તો સૌથી પહેલા હું ભગવાન રીતિ સિદ્ધિના દાતા એ આપણે આવાવાળા ટાઈમમાં કોઈ વિઘન નહીં થાય, વિઘન હડતાર એ ગણપતિને, माँ अंबिका ने, महालक्ष्मी ने और देवादिदेव महादेव ना स्वरूप और महादेव ओगरनाथ भगवान ने मो ब्राह्मण छू भणेलो प्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागार्नाय सुतयज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मंगरागाय महेश्वराय
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આજના આખોની પવિત્ર ધરતી પર જ્યારે બિનહરીફ સરપંચ એવા આપણે બધાએ આખા ગામે એક ઓગણજી મહારાજના આશીર્વાદથી ઓગણજી મહારાજના સવાલથી જે આપણે કર્યો એ બદલ સમસ્ત ગામને 18 વર્ણને ખૂબ ખૂબ આશીર્વાદ કે સદાય માટે આખોલી ગામ 18 વર્ણ ખૂબ ભાઈચારાથી તબેથી ગભો મિલાઈ અને ખૂબ સુખ શાંતિથી જીવન જીવે. આ ગામની અંદર ઓગણજી મહારાજ જ્યારે આ ગામમાં સાહેબજી રાજાશાહીની અંદર હતું એ વખતમાં ઓગણજી મહારાજના સાનિધ્યમાં હતું. આજે પણ હું જ્યારે આ ગામની અંદર ઉતરું છું ત્યારે ઘણી મને એમ થાય છે કે હું જ્યારે મારા વતનમાં ઉતર્યો આટલો મને એક આ ગામનો આનંદ થાય છે. ભલે લોકશાહી લોકશાહી છે પણ લોકશાહીમાં પણ આજે તમારા આખા ગામનો ખૂબ ઓગણજી પ્રત્યે ભાવ છે. જ્યારે હું ચૂંટણી પહેલા ગામની અંદર આવી વખતે આગેવાનોને કઈ નીકળતો કે મારું ગામ